સુરતના સરથાના વિસ્તારમાંથી દિલ દહેલાવી દે તેવી ઘટના સામે આવી છે। એક યુવતીને 1.5 વર્ષ સુધી દુકાનમાં બંધક બનાવી મફતમાં કામ લેવાતું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। વુમન એમ્પાવરમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટની મદદથી યુવતીને મુક્ત કરવામાં આવી છે। સુરતના સરથાના સીમાડા વિસ્તારમાં આવેલા ભાગ્યોદય થેપલા હાઉસમાં એક યુવતીને ગોંધી રાખવાની ગંભીર ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ કાજલ નામની યુવતીને છેલ્લા 1.5 વર્ષથી દુકાનમાં બંધક બનાવી રાખવામાં આવી હતી। તેની પાસે મફતમાં કામ લેવાતું હતું। આ મામલે ચેતનાબેન સાવલિયાને જાણ થતાં તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી। તપાસ દરમિયાન સામે આવ્યું કે દુકાનના માલિક સંજયભાઈ યુવતીને સવારે દુકાન ખોલ્યા બાદથી રાત્રે સુધી કામ કરાવતા અને પછી તેને અંદર જ બંધ કરી દેતા। યુવતીને ડરાવી ધમકાવીને મફત મજૂરી કરાવવામાં આવતી। આ સમગ્ર મામલે ચેતનાબેન સાવલિયાની આગેવાનીમાં યુવતીને સંજયભાઈના સિકંજામાંથી મુક્ત કરાવી તેના પરિવારને સોંપવામાં આવી છે। હાલ આ ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને કાયદેસરની કાર્યવાહી અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ બેન છે કાજલ અને આ દુકાન છે ભાગ્યોદય થેપલાવાળાની। આ બેન અહીંયા 1.5 વર્ષથી કામ કરતી હતી અને એના માલિક એને અંદર પૂરી રાખતા હતા। જેથી કરીને એને પગાર ન દેવો પડે એટલે બાળકીને અંદર બહારથી તાળું મારીને જતા રહેતા। અને આ બેન 1.5 વર્ષથી અંદર પુરાયેલી હતી અને અમને ઇન્ફોર્મેશન મળતા અમે અહીંયા આવ્યા અને આ બેનને છોડાવી અને પોલીસ સ્ટેશન બધું કમ્પ્લીટ કરાવી અને એના માલિકથી જોડાવી અને એનો પગાર બધું કમ્પ્લીટ દેવડાવ્યું અને એના કાકાને આ બેનને સોંપી છે અને કાલે બેન દેશમાં જતી રહે। મારું નામ ચેતનાબેન સાવલિયા છે। હું વુમન એમ્પાવરમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવું છું। બધે અલગ અલગ ગૌશાળામાં અને આશ્રમોમાં સેવા આપું છું અને આ સેવાના મારા વિડીયો અપલોડ થાય ને તો એમાંથી એક ભાઈનો ફોન આવ્યો કે બેન તમારું કામ છે। તો મેં પૂછ્યું શું છે બોલો ને। તો એમણે મને ઇન્ફોર્મેશન આપી કે સંજ્ઞા સોસાયટી સીમાડા ગામ સંજ્ઞાની બાજુમાં ભાગ્યોદય થેપલા કરીને દુકાન છે। એમનો માલિક એને પૂરીને જતો રહે છે। દીકરી કામ કરે છે એનો માલિક એને અંદર પૂરીને જતા રહે છે। 1.5 વર્ષથી દીકરી અંદર હતી। ખરેખર મેં જાણ્યું 15 દિવસ વોચ કરી તો ખરેખર દીકરીને અંદર પૂરીને જતા રહે। સવારે 4 વાગે દુકાન ખોલે અને બપોરે 11 વાગે બંધ કરીને જતા રહે તો દીકરી અંદર જ હોય છે। પાછા 4 વાગે દુકાન ખોલે અને રાત્રે 11 વાગે બંધ કરીને જતા રહે। આખી રાત દીકરી અંદર પુરાયેલી હોય છે। 27 વર્ષની દીકરી કાજલ કરીને હતી। પછી મેં પોલીસને ઇન્ફોર્મેશન આપી અને પોલીસની મદદ દ્વારા એ દીકરીને છોડાવી અને 1.5 વર્ષનો એનો પગાર આપી અને માલિક પાસેથી પગાર એનો અપાવી દીધો અને દીકરીને છોડાવીને એના રિલેટિવને સોંપી। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।